જય કોળી ઠાકોર એકતા પક્ષ તમામ વિરોધ કરવાવાળા પ્રવૃત્તિ કરતા હતા એ લોકોને સમાજે ધિક્કાર્યા છે અને ગુજરાતના ચારે છેડે આપણા મહાસંમેલનને ખૂબ આવકાર મળ્યો છે. ખૂબ પ્રમાણમાં કોળી સમાજ ઠાકોર સમાજના ભાઈઓ આપણા મહાસંમેલનમાં આવવાના છે અને ત્યાં પણ આયોજકોએ સરસ સીસીટીવી કેમેરા ગોઠવી અને વ્યવસ્થા કરેલી છે અને જે જગ્યાએ મહાસંમેલન કરવાનું છે એનું લોકેશન પણ નાખી દેવામાં આવ્યું છે. જેટલા બને એટલા ભાઈઓ વહેલા નીકળી જજો એટલે ટ્રાફિક સમસ્યાથી તમે લેટ ના થાવ. અને જે વિરોધી પ્રવૃત્તિ કરતા હતા ને એ લોકો પણ અત્યારે થોડુંક મનમાં વિચાર કરી અને આવજો, કારણ કે આ આખા સમાજનો પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્ન નથી. અને કોઈ એક વ્યક્તિગત પ્રશ્ન માટે થઈ અને આખા સમાજનો વિરોધ ના કરાય. અને બધા આવજો. આયોજકો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું છે, બધી જ વ્યવસ્થા સુવિધા કરવામાં આવી છે અને તમામ સંમેલનમાં ભેગા થતા કોળી ભાઈઓને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની તકેદારી રૂપે પગલાં લેવા પોલીસ પ્રશાસન અને સૌને સમાજે અપીલ કરી છે અને સુંદર વ્યવસ્થા કરી છે. બરોબર. એટલે મારું કહેવાનું એમ થાય છે કે કોળી સમાજને અત્યાર સુધીનું જે કાંઈ હોય તે હવેથી કોળી ઠાકોર સમાજ માટે એક નવી શરૂઆત થવા જઈ રહી છે આ સમાજની પ્રગતિ માટેની. એટલે હજી પણ કોઈના મનમાં ડાઉટ હોય તો એ કાઢી અને આવી જજો ભાઈ, કારણ કે આ તો મહાયજ્ઞ કહેવાય. સમાજનું સંમેલન એટલે મહાયજ્ઞ અને એની અંદર તમે રસ લ્યો ને તોય તમે ધન્યતા અનુભવો. બરોબર. એટલે કોઈ વ્યક્તિગત રીતે પોતાના ફાયદા માટે સમાજને એક ના થવા દેતા હોય તો એવા તત્વોનું આપણે ક્યાં સુધી સાંભળવું. બરોબર. અને એટલા માટે એવા વ્યક્તિગત કોઈના ફાયદા માટે કંઈ આખા સમાજને ગુમરાહ તો નથી કરાતો ને. એટલે આવી જાઓ. અને જે ધાર્યા કરતા આ સંમેલનને આવકાર ગુજરાતમાં બહુ સરસ મળ્યો છે અને જે વિરોધ કરવાવાળા હતા ને એમાંથી 50% આવવાના છે ભાઈ. એ તો ખાલી વીડિયા અમુક વ્યક્તિઓને રાજી કરવા માટે વીડિયા મૂક્યા હતા બધા લોકોએ, બાકી એ લોકો પણ આવવાના છે, કારણ કે અમે તો જાણતા હોય ને બધે ફરતા હોય એટલે. બરોબર. માટે જય કોળી એકતા પક્ષ. કોળીનો આજથી નવો રસ્તો અને નવો પંથ. જય કોળી એકતા પક્ષ.